कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. Respected brothers and sisters, this is Advocate Priyadeo Murari talking to you from Ahmedabad city, Gujarat state, India that is far. Today I selected a very good topic that is on religion, that is on Bhagavad Gita. Bhagavad Gita અધ્યાય 2 માં કર્મયોગ તથા જ્ઞાનયોગનું નિરૂપણ કરેલું છે અને ભક્તિ યોગનું પણ આંશિક દર્શન થાય છે. આની અંદર સ્થિત પ્રજ્ઞ વિશે ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ ટ્રાન્ક્વિલિટી. બહુ સરસ કીધેલું છે, એટલે આજે આ ટોપિક મેં પસંદ કરેલો છે. અર્જુને શ્રી કૃષ્ણને સવાલ કર્યો, હે કૃષ્ણ, સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણો જણાવો. જે રીતે દરેક મનુષ્યમાં તેના વિશેષ સ્થિતિ પ્રમાણે કેટલાક લક્ષણો હોય છે, તેવી રીતે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનો પણ બોલવું, ચાલવું, વિચારવું, લાગણી થવી વગેરેનો વિશિષ્ટ સ્વભાવ હોય છે. જે રીતે શ્રીમંત મનુષ્યના એવા લક્ષણો હોય છે કે જેનાથી તે શ્રીમંત હોવાનું આપણને જણાય છે. જો કોઈ રોગી માણસને એવા લક્ષણો હોય છે જેનાથી તે રોગી હોવાનું જણાય છે. વિદ્વાન મનુષ્યને પોતાના અમુક લક્ષણો હોય છે, તેમ કૃષ્ણને દિવ્ય ભાવનાથી યુક્ત દિવ્ય ભાવનાથી યુક્ત ભક્ત તેના વિવિધ વ્યવહારોમાં પણ વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિ કેવી રીતે બોલે છે એ સૌથી વધારે મહત્વનું છે, કારણ કે વાણી કોઈ પણ માનવીનો સર્વાધિક મહત્વપૂર્ણ ગુણ છે. કહેવાય છે કે જ્યાં સુધી મૂર્ખ મનુષ્ય બોલતો નથી ત્યાં સુધી તે મૂર્ખ તરીકે ઓળખી શકાતો નથી. એ બની ઠરીને બેઠેલો મૂર્ખ માણસ જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી તેને મૂર્ખ તરીકે ઓળખી શકાતો નથી. પરંતુ જ્યારે તે બોલવાની શરૂઆત કરે છે કે તુરત જ તેનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનું પ્રત્યક્ષ કે પ્રથમ લક્ષણ એ છે કે તે કેવળ કૃષ્ણ સંબંધ વિશે પર જ બોલે છે. અન્ય લક્ષણો ત્યાર પછી આપમેળે પ્રગટ થાય છે. પૂર્ણ પરસોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. શ્રીમદ ભાગવત સમર્થન કરે છે કે જે મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ અથવા ભગવત ભક્ત હોય છે તેનામાં મહર્ષિઓના સર્વ સદગુણો હોય છે. તે પોતાના ભગવાનનો સનાતન સેવક માની સ્વાભાવિક રીતે હંમેશા પ્રસન્ન રહે છે. જે મનુષ્ય ત્રિવિધ સંતામાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તે સ્થિર મનોવાળો મુનિ કહેવાય છે. આવો સંપૂર્ણ કૃષ્ણ ભક્ત પરાયણ મનુષ્ય ત્રિવિધ દુઃખોના ભીષણ આક્રમણથી લેશ માત્ર પણ વિચલિત થતો નથી. ભીષણ આક્રમણથી લેશ માત્ર વિચલિત થતો નથી, કારણ કે તે દુઃખોને ભગવત કૃપા તરીકે સ્વીકારી લે છે. કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિર થયેલો મનુષ્ય આસક્તિ કે વિરક્તિ ધરાવતો નથી, કારણ કે તેનું જીવન ભગત સેવામાં સમર્પિત થયેલો છે. જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો હોય છે. જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કાચલામાં સંકળી જાય છે, તે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિશ્વમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે. કોઈ યોગી ભક્ત કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિની કસોટી એ છે કે તે પોતાની યોજના અનુસાર પોતાના ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે. ઇન્દ્રિયોની સરખામણી ઝેરી સર્પ સાથે કરવામાં આવે છે. તેઓ અત્યંત ચંચળતાથી તથા નિયંત્રણ વિના વર્તવા ઈચ્છે છે. આ સર્પ જેવી ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે યોગી અથવા ભક્તોને સર્વને વશ કરતા મદારીની જેમ બહુ પ્રલભ હોવું જોઈએ, જે ઇન્દ્રિયોમાં કદાપી સ્વતંત્રપણે વર્તવા દેતા નથી
અહીં સર્વોત્તમ ઉદાહરણ કાચબાનું જ આપવામાં આવ્યું છે. કાચબો ગમે તે વખતે પોતાના અંગોને સંકેલી શકે છે અને ફરીથી વિશેષ હેતુઓ માટે તેમને પ્રદર્શિત કરી શકે છે. ઇન્દ્રિયોને હંમેશા ભગવત સેવામાં પરોવી રાખવી એ પોતાની ઇન્દ્રિયોની અંદર સંકલેદાર કાચબાના દ્રષ્ટાંત અનુરૂપ જ છે. એક સમયે એક પ્રસંગ છે. એક સમયે દુર્વાસા મુનિને અને મહારાજા અમરીશનો ઝઘડો થયો. મહારાજા અમરીશ દુર્વાસા મુનિને પહોંચી રહ્યા તેમ નહોતા, તેથી તેમની સાથે સીધી ભાષા ટાળતા હતા. એ સીધા કૃષ્ણ આવવા નહોતો વળતા. પરંતુ રાજા અમરીશ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા અને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી હતી. તેથી દુર્વાસા મુનિ સામે તેઓ સફળ થયા હતા. જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના કૃષ્ણમાં સ્થિર કરે છે, તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. રાજા અમરીશ કયા ગુણોના પ્રભાવે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી શકતા હતા? એના ગુણો છે. રાજા અમરીશે પોતાના મનને ભગવાન કૃષ્ણના ચરણ કમળોમાં સ્થિર કર્યું. હવે ગુણ આવશે 109. વાણીને ભગવાનના ધામનું વર્ણન કરવામાં અમને રાખ્યું. આ રાજા અમરીશની વાત થાય છે. કાન, ભગવાનની લીલાનું શ્રવણ કરવામાં કાનનો ઉપયોગ કર્યો. હાથ, ભગવાનના મંદિરોને સ્વચ્છ કરવામાં, સાફ સુફી. આંખો, ભગવાનના સ્વરૂપનું દર્શન કરવામાં ઉપયોગ કર્યો. શરીર ને ભક્તના દેહનો સ્પર્શ કરવામાં ઉપયોગ કર્યો. નાક, ભગવાનના ચરણ કમળમાં ચડાવેલા ફૂલોની સુગંધ લેવામાં કર્યો. જીભ, કૃષ્ણ ભગવાનને સમર્પિત તુલસી પત્રનો આસ્વાદ કરવાનો ઉપયોગ કર્યો. પગને, જ્યાં જ્યાં ભગવાનના મંદિરો હોય તે સ્થાનોની યાત્રા કરવામાં પગનો ઉપયોગ કર્યો. મસ્તક, ભગવાનને નમસ્કાર કરવામાં અને પોતાની અભિલાષાઓ અને ભગવાનની અભિલાષાઓમાં પૂર્ણ કરવા પડી દીધું. આ રીતે રાજા અમરીશે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી હતી અને સ્વર્ગલોકમાં સ્થાન પામ્યા હતા. ઇન્દ્રિયોને માત્ર કૃષ્ણ ભક્તિની સેવા દ્વારા જ પૂર્ણપણે વશમાં રાખી શકાય છે. પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે એકનિષ્ઠ થવું જોઈએ. ઇન્દ્રિય વિશેનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિ કામના ઉત્પન્ન થાય છે અને કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. શિવજી ધ્યાનમગ્ન હતા, પરંતુ જયારે પાર્વતી તેમને રતિરૂપ માટે વિનંતી કરી ત્યારે તેમણે તે પ્રસ્થાન માન્ય રાખ્યો અને પરિણામે કાર્તિકેયનો જન્મ થયો. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જયારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે તો બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કુંભમાં પુનઃ પતન થાય છે. કૃષ્ણ ભક્ત જાણે છે કે ભગવાનનો પ્રસાદ કેમ ધરાવે છે એ વિષય છે. કૃષ્ણ ભક્ત જાણે છે કે કૃષ્ણ સર્વોપરી ભોગતા છે અને ભક્તિના ભાવે તમે જે કંઈ સમર્પિત કરવામાં આવે તેને તેઓ આરોગ્ય છે. એટલે ભગવાનના ઉત્તમ પદાર્થો ધરાવ્યા પછી ભક્ત તે પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. તો દરેક વસ્તુ દિવ્ય થઈ જાય છે. ભગવાને તમે પ્રસાદ ધરાવે દરેક વસ્તુ દિવ્ય થઈ જાય છે અને અધ્યાપત્યનો ભય રહેતો નથી. કૃષ્ણ ભક્ત ભાઈને ભક્ત પ્રસાદ ગ્રહણ કરે છે, જ્યારે અભક્ત વ્યક્તિ શું કરે છે? તેને ભૌતિક તરીકે તિરસ્કાર કરે છે, ટીકાઓ કરતો હોય છે. આ પ્રમાણે કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ કષ્ટ થાય છે. અને સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થાય છે. બુદ્ધિશાળી મનુષ્યના બે વર્ગ હોય છે. એક વર્ગ ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરવામાં કુશળ હોય છે, પોતાની ઇન્દ્રિયોને સંતોષવા માટે કામ કરતા હોય છે. અને બીજો વર્ગ આત્મ સાક્ષાત્કારના વિકાસ માટે જાગૃત હોય છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરે છે, જે નિષ્ફળ રહે છે અને એને સામિત્યના ભાવનો સર્વાથી ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે, નિર્વાણ કરે છે. નિર્વાણ શબ્દનો અર્થ
ભોગવાદી જીવન પદ્ધતિનો અંતાણો. આધ્યાત્મિક તથા ઈશ્વરના જીવનનો માર્ગ છે, જેના પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. વાસ્તવિક જીવનની શરૂઆત આ ભૌતિક જીવનના પૂરા થયા પછી થાય છે. આ ભૌતિક જીવન સમાપ્ત કરતા પહેલા જો કોઈ મનુષ્ય સદભાગ્ય કૃષ્ણ ભક્તિ પરાયણ થઈ જાય તો તે જ બ્રહ્મ નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અર્થે ગીતાના બીજા અધ્યાયનું કર્મયોગ તથા જ્ઞાન યોગનું સ્પષ્ટ નિરૂપણ થયું છે અને ભક્તિઓનું પણ આંશિક દર્શન કરવામાં આવેલું છે. જય શ્રી કૃષ્ણ. Hope you have enjoyed this video. You have got some good information. See you in the next video. Thank you very much for joining with us. Thank you. Thank you. Thank you. Jai Shri Krishna.